હેલો ગાઈસ, તો આજે હું મારા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના હેવી ડ્રાઈવર જિગ્નેશભાઈ જોડે નીકળી ગયો એક ટ્રીપ પર. તો અહીંયા બારીમાંનો ઠંડો ઠંડો પવન ખાતા ખાતા અમે પહોંચી ગયા પાટણ પાસે આવેલા ઓઠોના ગણેશ મંદિરે. અને વળી પાછી આજે તો ગણેશ ચતુર્થી છે, તો ત્યાં દર્શન કર્યા વગર કેવી રીતે જવાય? તો ચાલો ત્યાં જઈને દર્શન કરીએ. જેમ જેમ આપણે મંદિરે નજીક જતા જઈએ છીએ તેમ તેમ અહીંયાના ફેરિયાઓની સંખ્યા મારા માંગા માટે આવેલી છોકરીઓની જેમ વધતી જ જાય છે. પણ આપણે આ બધું વસ્તુ ઇગ્નોર કરીને પહોંચી જઈશું એકદમ ગેટની અંદર. પછી અહીંયા આવેલા પગરખા કેન્દ્રમાં આપણે આપણા 80,000ના શૂઝને તિજોરીમાં મૂકીને લાગી જઈશું દર્શન કરવા માટેની લાંબી લાંબી લાઈનોમાં. ચલો જઈએ. અહીંયા ભગવાનની આટલી સુંદર મૂર્તિના દર્શન કરવાને બદલે લાગે છે લોકો ખાલી ફોટો પાડવા જ આવ્યા છે. તો આપણે બે ફોટોને એક વિડીયો લઈને આવી ગયા મંદિરની બહાર. આ લોકેશન તો ખૂબ જ સરસ હતી, પણ હવે સમય છે ઘરે જવાનો. તો ઘરે જતા પહેલા અહીંયા 135નો માવો બનાવતા કાકાના માથે વાસળીવાળા કાકાની વાસળી મારીને આપણે નીકળી જઈશું બજારમાં. અને જ્યાં સુધી અમે બજારમાં ફરીએ છીએ ત્યાં સુધી તમે બી સબસ્ક્રાઇબ કરીને નીકળી જાઓ મારો બીજો વિડીયો જોવા. ત્યાં સુધી મળું તમને બીજા કોઈ વિડીયો સાથે. બાય.